નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ફિઝિક્સ ની અંદર. આજે આપણે ઉદાહરણ 2.8 જોવાના છે. મસ્ત મજાનો દાખલો છે, બરાબર. રકમને આપણે એકવાર વાંચીએ, એના પરથી શું કહેવા માંગે છે એ પ્રમાણે આપણે આકૃતિ ડ્રો કરીએ, બરાબર. ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. એટલે સમાંતર પ્લેટ કેપેસિટર તમને આપ્યું છે આ રીતે, બરાબર. ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતું દ્રવ્યનું એક ચોસલું જે આપ્યું છે એની જાડાઈ તમને કીધી છે કેટલી? 3/4 ડી, બરાબર. અને ડી એ બે પ્લેટો વચ્ચેનું અંતર છે, એટલે સમાંતર પ્લેટ જે છે એની વચ્ચેનું અંતર કેટલું છે? તો ડી છે, બરાબર. જ્યારે આ ચોસલાને પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે, એટલે આ પ્લેટની વચ્ચે સમાંતર પ્લેટ છે એમાં જે આ ચોસલું છે ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાનું, એને શું કરવામાં આવે? મૂકવામાં આવે આ રીતે. તો હું એક સાઈડે મૂકી દઉં છું. એની જાડાઈ કેટલી છે? 3/4 ડી છે. એટલે આટલા ભાગમાં ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાનું ચોસલું મૂક્યું છે. તો આટલો ભાગ ખાલી રહેશે ને સમાંતર પ્લેટમાં, તો આ કેવો રહેશે તમારો? શૂન્યાવકાશ રહેશે. સમજ પડે છે? એટલે આટલાની જે કેલ્ક્યુલેશન છે તે શૂન્યાવકાશ પ્રમાણે કરવાની છે, ઇન શોર્ટ. અને આટલેની તમારે ડાઇલેક્ટ્રિક અચળાંક કે કયા પ્રમાણે બદલાય છે ને, આપણે થિયરી કરેલી છે ડાઇલેક્ટ્રિક અચળાંક કે ની અસરવાળી, એમાં જે બી આવતું છે કોન્સેપ્ટ એ પ્રમાણે એની કેલ્ક્યુલેટ કરવાનું છે. થાય ક્લિયર? હવે આખું ડી હોય તો આ કેટલું છે? 3/4 ડી. તો ડી માંથી તમે 3/4 ડી એટલે ડી માઇનસ 3/4 ડી કરો. ડી તમારો કોમન એટલે 1 - 3/4, એટલે 1 - 3/4 એટલે 1/4 ડી તમારો આન્સર આવશે. એટલે આટલું કેટલું હશે? 1/4 ડી. એટલે શૂન્યાવકાશ વાળો ભાગ કેટલો છે? 1/4 ડી છે. જરા આ તમને કીધું જ છે આ પ્રમાણે છે. એટલે આકૃતિ આપણને આટલી વસ્તુ વાંચીએ એટલે આટલી વસ્તુ આપણને ખબર પડે છે. આનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? તો કે છે. ઓકે, આ રીતનું છે. ચાલો, જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય છે? એટલે આપણે સી તમારે શોધવાનો છે. કેપેસિટન્સ C = Q/V, બરાબર. એટલે તમારે આના પ્રમાણે કંઈક ચેન્જીસ આવશે. જે આપણું પહેલા જે શૂન્યાવકાશ છે આપણને ખબર છે, શૂન્યાવકાશનો જવાબ કેટલો આવે? ε0 A/d આવે છે, બરાબર. એ રીતનું આપણને ખબર છે. હવે એ જે બંને થિયરી કરે તેમાં તમે જોશો તો તમારો Q વિદ્યુતભાર કોઈ દિવસ નહીં બદલાય. બદલાય શું? તમારો વિદ્યુત સ્થિતિમાન. એટલે વિદ્યુત સ્થિતિમાનની કેલ્ક્યુલેશન અહીંયા આગળ બી આપણે કરવાની છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આમાં જે પ્રમાણે મળશે એને અહીંયા આગળ મૂકી દેવાનું, એટલે જે કેપેસિટન્સમાં ફેરફાર થતો હશે તે આપણને મળી જશે. થાય ક્લિયર? આ રીતનું છે. ઓકે, હવે બે વસ્તુ છે આપણી પાસે, શૂન્યાવકાશ છે અને અહીંયા આગળ શું છે? તો ડાઇલેક્ટ્રિક છે. તો આ બંને કેસમાં વિદ્યુત ક્ષેત્ર કયા પ્રમાણે બદલાય છે એની પહેલા ચર્ચા કરવી પડે. કેમ કે આપણને ખબર છે કે V = શું આવે? E × D. એટલે વિદ્યુત સ્થિતિમાન મારે લખવું હોય તો વિદ્યુત ક્ષેત્ર કયા પ્રમાણે બદલાય છે એ બી મને ખબર હોવી જોઈએ. ડાઇલેક્ટ્રિકમાં કેવી રીતના બદલાય છે અને શૂન્યાવકાશમાં કઈ રીતે બદલાય છે, સમજ પડે છે? ઓકે, જ્યારે શૂન્યાવકાશમાં હશે ને તે કયા પ્રમાણે બદલાય? તો E = V/d અથવા E0 = V0 ભાગ્યા કેટલા? D. આ પ્રમાણે બદલાશે શૂન્યાવકાશમાં. પણ જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકેલ હશે ત્યારે આ રીતે બદલાશે. જે શૂન્યાવકાશમાં મળતું વિદ્યુત ક્ષેત્ર ભાગ્યા શું કરવાનું? ડાઇલેક્ટ્રિક અચળાંક. જે બી મટીરીયલ આપેલું હશે ડાઇલેક્ટ્રિક અચળાંક જે બી હશે એના વડે શું કરવાનું? ભાગવાનું છે. એટલે આપણા માટે નવું છે. એટલે ડાઇલેક્ટ્રિક માટે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે બદલાશે. જ્યારે નોર્મલી જે છે આપણને આના પરથી જ કરવાનું છે. શૂન્યાવકાશમાં તો આપણે શૂન્યાવકાશની વાત કરતા હોઈએ આપણે મોસ્ટ ઓફલી. એટલે આ તો ઈઝી છે, પણ આ આપણા માટે નવું છે, બરાબર. એટલે આ રીતે બદલાશે. ચાલો એને વાક્યના સ્વરૂપે લખી દઈએ એટલે વધારે ક્લિયર થશે, બરાબર. એટલે જ્યારે કેપેસિટરની પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 = V0/d. જ્યારે કેપેસિટરોની પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય
ત્યારે વિદ્યુત ક્ષેત્ર કયા પ્રમાણે બદલાય? તો E is equal to E0 by K. આ પ્રમાણે બદલાશે. ઓકે, ચલો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લખીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો મસ્ત મજાનું છે, આવડી જશે. V is equal to, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલા અહીંયાનો લખીએ, બરાબર. હવે આ ડાઇલેક્ટ્રિક છે એટલે V બરાબર સૂત્ર શું આવે? E into D. એટલે પહેલા વિદ્યુત ક્ષેત્ર લખવાનું અને પછી શું લખવાનું? એની જાડાઈ કેટલી છે તે લખવાનું, એનું અંતર કેટલું છે એ લખવાનું. તો અહીંયા ડાઇલેક્ટ્રિકની જો પહેલા વાત કરું તો એનું વિદ્યુત ક્ષેત્ર કયા પ્રમાણે બદલાય છે? તો E0 by K પ્રમાણે બદલાય છે. એટલે અહીંયા તમારું શું આવે? E0 by K into ડિસ્ટન્સ કેટલું છે? 3/4 D. 3/4 D પ્લસ શૂન્યાવકાશની વાત કરીએ. શૂન્યાવકાશમાં કયા પ્રમાણે હોય? તો શૂન્યાવકાશમાં તો જે વિદ્યુત ક્ષેત્ર E0 છે તે E0 જ લેવાનું છે આપણે. સમજ પડે છે? ઇન્ટુ ગુણાકાર લખીએ. ડિસ્ટન્સ કેટલું છે? 1/4 D. 1/4 D. કઈ કર્યું નથી વધારે. V બરાબર E into D. પણ એ ડાઇલેક્ટ્રિક છે એટલે ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે બદલાય અને એની જાડાઈ કેટલી છે એ લખી બાજુમાં. પ્લસ શૂન્યાવકાશમાં તો શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર E0, એની જાડાઈ કેટલી છે? તો 1/4 D. 1/4 D. બંનેનો શું કર્યો છે? મેં સરવાળો કર્યો છે. ઓકે, આમાં કોમન વસ્તુ શું દેખાય છે આપણને? ત્યાં કોમન વસ્તુ આપણે બહાર કાઢી લઈએ. E0 કોમન છે, બંનેમાં દેખાય છે આપણને. 4 પણ બંનેમાં કોમન છે, D પણ. આટલી વસ્તુ કોમન છે. તો અંદર શું બચે? 3/K પ્લસ 1/4. થાય રીતે? ઓકે, આ 4 તો બહાર નીકળી ગયેલો છે. કઈ નથી એટલે કેટલા હશે? તો 1 હશે. ચાલો આનો લસાઅ લઈ લઈએ આપણે. E0 D છેદમાં 4 3 વત્તા K છેદમાં કેટલા? તો K. આ રીતે થશે તમારું. ચાલો એટલે જવાબ તમારો શું આવ્યો? તો 3 વત્તા K E0 D ના છેદમાં 4K. આ રીતે આન્સર તમારો આવ્યો છે. 3 plus K પછી E0 D છે ને, તો E0 D એટલે E0 D ને આ બાજુ લાવો તમે એટલે E0 D બરાબર શું લખાય? V0 લખાય ને. એટલે આની જગ્યાએ શું લખાશે? V0 છેદમાં કેટલા? 4K. થશે આ રીતે? ચાલો અહીંયા કેપેસિટન્સ આપણે લખેલું હતું, મેં એને રિમૂવ કર્યું હતું, પાછું લખી દઉં છું. કેપેસિટન્સ C is equal to Q by શું આવે? તો V. Q એમ ના એમ. V તમારા જે આન્સર આવ્યા છે એને લખી રહ્યા છે. 3 plus K V0 છેદનો છેદ ક્યાં જાય? તો અંશમાં, એટલે 4K તમારો ક્યાં જશે? અંશમાં જશે. હવે તમે જુઓ Q by V0 એટલે શું લખાય? તો Q by V0 એટલે કે Q અને V0 એટલે કે શૂન્યાવકાશમાં વિદ્યુત સ્થિતિમાન. એટલે લખવું હોય તો C is equal to Q by V0 ની જગ્યાએ લખાય C0. એટલે શૂન્યાવકાશમાં કેપેસિટન્સ કેટલો છે તે દર્શાવે. Q by V0 એટલે C0 લખાય છે. બરાબર? એટલે બચ્યું શું? 4K ઉપર બચ્યા છે, નીચે શું? 3 plus K. એટલે તમારું કેપેસિટન્સ આ પ્રમાણે બદલાશે. આમાં મેઇન વસ્તુ આ છે જે તમને આવડવું જોઈએ.